પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના મેમવાડા ગામ પાસે મેમહેવાડા જિલ્લા પંચાયત સીટના ભાજપ કાર્યકર્તાઓ માટે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। મહત્વનું છે કે ગુરુ આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર, નિલેશભાઈ રાજગોર, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, મંત્રી બેચરજી ઠાકોર, ગોવિંદજી ઠાકોર, ડોક્ટર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અંબારામભાઈ અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહત્વપૂર્ણ અભિયાન આત્મનિર્ભર ભારત અને દર ઘર મહત્વનું છે કે હર ઘર સ્વદેશી અંગે પણ ચર્ચા કરવામાં આવી। સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને સ્થાનિક વસ્તી ઉપસ્થિત રહીને સ્નેહ મિલનનો આનંદ માણ્યો હતો। हमारा प्रदेश अध्यक्ष आदरणीय विश्वकर्मा साहेब द्वारा जे लोकोना ए जिल्ला में जईने जिल्ला पंचायतनी सीट द्वारा ए स्नेह मिलनનું आयोजन करेલું। એમાં અમારા જિલ્લાના મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર દશરથજી ઠાકોર સાહેબ, જિલ્લાના મંત્રી તરીકે નિલેશભાઈ રાજગોર અને અમારા એ બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા બાપુને એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહામંત્રીઓ સાથે દરેક સીટોમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહીને એ મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સાકાર કરવાના પ્રતિજ્ઞા લીધી છે કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને આત્મનિર્ભરની જે વાત કરી છે મોદી સાહેબને એ એકી અવાજે વધાવી લીધી છે। અને અમારા કાર્યકર્તાઓએ સંકલ્પ લઈને ઘર ઘર જઈને એમનો સંદેશો પહોંચાડીને સ્વદેશી અપનાવવાની વાત કરી છે। એ ખૂબ જ સરાહનીય છે। એને દરેક કાર્યકર્તાએ ત્રણ સ્નેહ મિલન કાર્યક્રમ, આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એમાં સવારમાં સિનાડ જિલ્લા પંચાયત સીટ, પછી કમાલપુર જિલ્લા પંચાયત સીટ અને અત્યારે મેમદાવાદ સીટની અંદર મારા સાથે આ જ વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અજીતસિંહજી અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા બાપુ અને સર્વે કાર્યકર્તાઓ સાથે આજે આત્મનિર્ભર ભારત એટલે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2014ની અંદર વડાપ્રધાન તરીકે બેઠા, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જ્યારથી એ પોતે પ્રદેશ અધ્યક્ષ તરીકે બિરાજમાન થયા, વિધાનસભાના દર વર્ષે સ્નેહ મિલન થતા હતા। આ વખત એવું નક્કી કર્યું કે જિલ્લા પંચાયત સીટની અંદર સ્નેહ મિલન કાર્યક્રમ થાય અને ત્યાં બૂથના કાર્યકર્તાઓ બધા આવી શકે અને ત્યાં સ્વદેશી વિશે અને આત્મનિર્ભર ભારત વિશેની માહિતી આપી શકાય। એના માટે આજે 3 જિલ્લા પંચાયત સીટની અંદર આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન વિશેના અને જીએસટી વિશે